છો? મજામાં? આજે ભાઈ ને ભાભી જઈ રહ્યા છે મુંબઈ. જોઈ શકો છો એનો સામાન તૈયાર થઈ ગયો છે. ઘણા બધા થેલા તૈયાર થયા છે. બેસીને મેળાઓ કરી રહ્યા છે. થોડુંક ટાઈમ હતું હજી, બધા સાથે મેળાઓ કર્યો. છોકરા ત્યાં સુધી ગાડીમાં સામાન ચડાવવા મંડી ક્યાં જોઈ શકો છો. સામાન બહુ વજનવાળો હતો, પણ તોય છોકરા મહેનત કરીને ચડાવ્યો. જોઈ શકો છો ભત્રીજા અને વેદી ઝલક ને બધા. રામ પણ મહેનત કરી રહ્યો છે. ઝલક બધા બાળકોએ સામાન બધો ગાડીમાં ચડાવી દીધો. રામ બે પર્સ તો રામ ખણી ગયો. જોઈ શકો છો આ લાસ્ટ થેલો. હજી એક રહી ગયો. હવે રામ બળ કરી છે. ઝલક લઈ ગઈ. હવે બધાને હરિઓમ કરીને રવાના થશે. જોઈ શકો છો બધા મળે છે. આ હિયાંશ મોટા પપ્પાને પગે લાગે છે. મારા ભાભી ને મમ્મી ને પપ્પા આવ્યા હતા, નાના ભાભીના. એને પણ હરિઓમ કરે છે. આ મમ્મીને મળી રહ્યો છે ભાઈ. મળીને હરિઓમ કરીને પગ એકદમ દબાવીને મુંબઈ ગયા, પણ અહીંયાની સંસ્કાર નથી ભૂલ્યા. હવે મને મળી રહ્યા છે ભાઈ. જોઈ શકો છો. હવે ભાભી અમે બધા ગાંધીધામ ચડાવવા જાશું ટ્રેનમાં. આ નાનો છોકરો નક્ષભાઈનો, આ મોટો ક્રિસ. છોકરામાં પણ એવા જ સંસ્કાર પૂર્યા છે કે પગ દબાવે જ. પગે લાગે બધાને ને છેક પગ દબાવે, ખીચું દબાવે. એકદમ મસ્ત મજા આવી જાય આપણને. મોટાને બધાને માન આપે, સંસ્કાર સારા આપ્યા છે છોકરાને. મુંબઈ જઈને પણ બહુ સારું કહેવાય કે છોકરા માને છે એ. હવે અમે આવી ગયા રેલવે સ્ટેશન. આ જોઈ શકો છો અમે બધા ટ્રેનની રાહ જોઈને બેઠા છીએ. ભાઈને ટાટા કરી રહ્યા છે. અમે બધા રાહ જોઈને બેઠા છીએ. ટ્રેન આવે તો ચડાવી દઈએ, ત્યાં સુધી મેળાઓ કરીએ. ભાઈ પણ આનંદમાં છે. જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે. અમે બધા ટ્રેનમાં બેસી ગયા. હવે ટ્રેન જઈ રહી છે. બાય બાય.